જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું આ સાડી પહેરીને ક્યાં જાઉં છું આટલી બધી તૈયાર થઈને? લે નથી ખબર તમને લોકોને? મેં ગઈકાલનો વ્લોગ મૂક્યો તો એમાં મેં કીધું જ હતું કે જો હું આજે મહેંદી મૂકું છું, કાલે મારે સગાઈમાં જવાનું છે એટલે તો જો આજે સગાઈ છે મારી બેનની ભાણકીની, એટલે આપણે સરસ મજાના રેડી થઈ અને પહોંચી ગયા હતા અને બધા છે ને આમની જોડે ફોટો પડાવવા માટે વેઇટિંગમાં હતા। શ્રીફળની અને ચુંદડી ઓઢાડવાની રસમ પૂરી થઈ ગઈ પછી આ લોકોને સોફે બેસાડી દીધા છે કેમ કે આશીર્વાદના ફોટોશૂટ ને બધું કરવાનું હોય। જો કેટલા બધા મહેમાનો આવી ગયા છે એની લોકોને તે જો આમની જોડે ફોટો ક્લિક કરાવવાના હતા તો બધા એક પછી એક વેઇટિંગમાં હતા। અને આ મારી ફ્રેન્ડને છે ને જમવાની બહુ ઉતાવળ આવી ગઈ હતી કેમ કે એને છે ને એક્ઝામ હતી તો કીધું કાંઈ નહીં તું જમી લે। અને આ જો મારી બધી ભત્રીજી તમને લોકોને હાય કરે છે અને આ છે મારો ભાણિયો જેની સગાઈ છે ને આજે એનો ભાઈ છે। અને મારા મમ્મી, મારા ફઈ ને મોટા બા, ભાભી, બધી બહેનો એક પછી એક જો આ બધી મારી બહેનો છે આયતે બધા। અને આ બંનેને છે ને તરસ લાગી ગઈ બિચારાને, જો પાણી આપણે આપી દીધું, કીધું પી લ્યો, કોઈ નકર નહીં પીવડાવે। પછી જો એ લોકોએ કેક કટ કરી નાખી। તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ, દિયા એન્ડ હિમાંશુ। તો ચલો સરસ મજાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને જો એનું આખું ફેમિલી હતું અને મારા આ ભાભીને છે ને આજે વ્રત હતું એટલે એને ખાલી રસ જ પીવાનો હતો। તો ચલો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, ટાટા।